ભારતીય સંસ્કૃતિમાં હવે આગળ 4 મઠ જોશું અને 4 ધામ જોશું કે ભારતના 4 મઠ કયા, ભારતના 4 ધામ કયા. બરોબર, તો 4 મઠ જોઈએ આપણે. ગોવર્ધન પીઠ જગન્નાથપુરીમાં આવ્યું, શારદા પીઠ દ્વારકામાં આવ્યું, જ્યોતિર્મઠ બદ્રીનાથમાં આવ્યું, શૃંગેરી મઠ કર્ણાટકમાં આવ્યું. 4 મઠ મિત્રો યાદ રાખ્યું અને 4 ધામ આપણા બદ્રીનાથ, દ્વારકા, પુરી અને રામેશ્વરમ. ફરીથી બદ્રીનાથ, દ્વારકા, પુરી અને રામેશ્વરમ 4 ધામ આવ્યા આપણે અને 4 મઠ આવ્યા. આ આપણા ભારતીય સંસ્કૃતિની નિશાની છે મિત્રો. બરાબર, ખાસ યાદ રાખવાનું છે તમારે. ખાસ એટલે ખાસ યાદ રાખવાનું છે, ભૂલવાનું નથી આમાં. ચલો ફરી એકવાર રિપીટ કરીએ આપણે. 4 મઠ: ગોવર્ધન પીઠ જગન્નાથપુરીમાં આવ્યું, શારદા પીઠ દ્વારકામાં આવ્યું, જ્યોતિર્મઠ બદ્રીનાથમાં આવ્યું, શૃંગેરી પીઠ ક્યાં આવ્યું? કર્ણાટકમાં. હવે 4 ધામ: બદ્રીનાથ, દ્વારકા, પુરી અને રામેશ્વરમ. તો આ હતા આપણા 4 મઠ અને 4 ધામ. ખાસ યાદ રાખવાના છે મિત્રો, પરીક્ષામાં પૂછાયેલા એક છે. બરાબર, ચાલો.